હેલો ગાઈઝ, ન્યૂ મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ભાઈ વાગી ગયા હતા 4:30 અને અમે લોકો બધા જ રેડી થઈ ગયા હતા મેળામાં જવા માટે। એક્સાઇટેડ માણસ તો હજી ઉઠ્યા જ નથી અને અહીંયા જીત રમી રહ્યા છે ગેમ। આ લોકોને મોબાઈલ સિવાય કંઈ આવડતું જ નથી। તો ભાઈ ઓલરેડી લેટ થઈ ગયું હતું ને ઠુમક ઠુમક કરતા અમે લોકો નીકળી ગયા હતા મેળામાં જવા માટે। और देखो ये न्यू कपल कितने अच्छे लग रहे हैं और ऑफ कोर्स हम भी ये એમાંય અમાર જીતને તો હસવાનું કહીએ ત્યારે હસે। ત્યાં મેળામાં પહોંચ્યા પછી પણ આ ભાઈની તો ઊંઘ ઉડતી નથી પણ ચકડોળને જોતા તો આ ભાઈની પણ ઊંઘ ઉડી ગઈ। પછી અમે લોકોએ પદમનાથ ભગવાનના દર્શન કરી લીધા અને કહેવાય છે કે આ મંદિરની ઘણી બધી ખાસિયત છે અને મંદિરમાં આ બે જે પથ્થર છે એ ભેગા થશે ત્યારે આ દુનિયા ભસ્મ થઈ જશે એવું પણ કહેવાય છે। ત્યાં જ મંદિરમાં અમે મારો ફેવરેટ કંકુનો નાનો ચાંદલો કરી દીધો અને પછી અમે લોકોએ મહાપ્રસાદ લઈ લીધો જે શીરાનો પ્રસાદ હતો। અને બહાર નીકળતા તો સરસ મજાની મેળાની લાઈટો ચાલુ થઈ ગઈ હતી ચારે બાજુ અને મેળો પણ ધમધોકાર ચાલુ થઈ ગયો હતો। ત્યારે અમે પણ એક રાઇડ્સમાં બેસી ગયા જે નાવડું હતું અને ત્યારે સ્ટાર્ટિંગમાં તો જીત બહુ જ હસતા હતા પણ એન્ડિંગના એક્સપ્રેશન તમે જુઓ ખાલી। પછી અમારા વિહુને બી નાની નાની રાઇડ્સમાં બેસાડી દીધો હતો। મેળામાં ગયા પછી બાળપણ તો પાછું આવવાનું જ છે તો સનીએ મસ્ત બબલ્સ લઈ લીધા અને ભાઈ રાત્રે ઠંડી વધી ગઈ હતી ને અમે પહોંચી ગયા હતા જમવા માટે। પછી અમે લોકો રિટર્ન ઘરે આવ્યા અને ઘરે આવીને અમીએ દર્શીલે અમે બધા ભેગા થઈને સની અને વૈશાલીના સરસ મજાનું લગ્નનો આલ્બમ માણ્યો। તો ભાઈ અહીંયા વાગી ગયા હતા રાતના 1 અને બિલકુલ ઊંઘવાની તૈયારી નથી કરી રહી કારણ કે અત્યારે ઊંઘવાનું નથી મારે ફરીથી રેડી થવાનું છે કારણ કે રાતનો મેળો અમારો બાકી છે જે તમને નેક્સ્ટ મિની વ્લોગમાં જોવા મળશે। તો મળીએ હવે નેક્સ્ટ મિની વ્લોગમાં, બાય બાય।